તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં આજથી ભારે વરસાદની આગાહી, હવે ઘર બનાવવાનું દરેકનું સપનું થશે સાકાર મિત્રો। પીએમ કિસાન ખુશખબર, 2024માં 15,000ની સહાય, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય, સિમ કાર્ડમાં નવા ફેરફારો તેમજ શાકભાજી અને અનાજની મોંઘવારીમાં વધારો થયો છે, તેમજ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળશે વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી હવામાન ખબરની વાત કરીએ તો આજથી ભારે વરસાદની આગાહી। વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આગામી 2 દિવસમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે। ત્યારે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને લોકોને ગરમીમાં રાહત મળી છે। સવારથી અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આ સાથે 10 વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયા છે, જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડના 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતના વિસ્તારોમાં આવ્યો ભૂકંપ। કચ્છના અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે। ચોમાસાની ઋતુમાં ફરી એકવાર કચ્છવાસીઓની ધરતી ધ્રુજી ઉઠી છે। કચ્છમાં 2.8 ઇંચ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગઈકાલે સાંજે 4 વાગે ભૂકંપનો આંચકો આવ્યો છે। કચ્છમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર ધોળાવીરા નજીક 100 કિલોમીટર નોંધાયું છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે, જેમ વિદ્યાર્થીનીઓને 50,000ની સહાય મળે છે। 4.3 લાખ વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો લગભગ 37,000 વિદ્યાર્થીઓએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પ્રવેશ મેળવ્યો છે। આ યોજનાના ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓને 10 મહિના માટે દર મહિને 1,000 રૂપિયા સહાય મેળવશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ કિસાન ખુશખબર। રાજસ્થાન સરકાર પીએમ કિસાન સન્માન નિધિ માટે પાત્ર ખેડૂતોને મુખ્યમંત્રી સન્માન નિધિ હેઠળ રૂપિયા 2,000ની રકમ આપશે। દર વર્ષે કેન્દ્ર દ્વારા 6,000 રૂપિયાની સન્માન નિધિ 3 હપ્તામાં આપવામાં આવે છે। આવી સ્થિતિમાં રાજ્યમાં પણ સન્માન નિધિમાં 2,000નો હપ્તો વધારો માત્ર 3 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે રૂપિયા 600 થી 700 એક હપ્તામાં આપવામાં આવશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો માસ્ક આધાર ફરજિયાત। આધાર દ્વારા મોટા બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે, તેને લઈને કેન્દ્ર સરકાર તરફથી એડવર્ટાઇઝ જાહેર કરવામાં આવી છે, જેને બધા આધાર કાર્ડ યુઝર્સ માનવું જરૂરી છે। જો તમે આમ નહીં કરો તો તમને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે। સરકારની તરફથી યુઝર્સને માસ્ક આધાર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। માસ્ક આધાર કોઈ યુઝર્સની પર્સનલ ડિટેલને શેર નથી કરી શકતું। તેમાં આધારના શરૂઆતના 8 ડિજિટ હાઇડ રહે છે, ફક્ત છેલ્લા 4 ડિજિટ જ જોવા મળે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર।
ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। તેમને પહેલાંની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ્સ અને ફર્ટિલાઇઝેશન દ્વારા રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે। આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે। જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે ઘર બનાવવાનું સપનું થશે સાકાર। સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ છેલ્લા 9 વર્ષમાં લગભગ 84 લાખ મકાનો પૂર્ણ થયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે। હવે કેન્દ્ર સરકારે આ યોજનાને વિસ્તારવાની નવી યોજના બનાવી છે। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથ માટે પરવડે તેવા આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે ફરી અધિકારીને ખખડાવ્યા। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણય રાજ્ય માટે લેવામાં આવ્યા છે। આજે પણ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જઈને કામ કરવા માટે કડક સૂચના આપી છે, સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની ટકોર કરી છે। આ સિવાય બેઠકમાં વૃક્ષારોપણ તેમજ રાજ્યમાં પડતા વરસાદ અને તેને પહોંચી વળવાની તૈયારી વિશે ચર્ચા કરી છે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2024માં 15,000ની સહાય મળશે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજદર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે। યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે। આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે। સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે। તેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનાર, સુરણકારો, કુંભારો, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ અને રમકડા બનાવનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18 લાખ ફેક્ટરીઓ પર લાગ્યા તાળા। કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના સર્વેમાં ફેક્ટરીઓ બંધ થવા અંગે અને બેરોજગારીને લઈ ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે। NAOCના અસંગઠિત ક્ષેત્રના સાહસોને વાર્ષિક સર્વે જાહેર કર્યો છે। તેમાં જણાવ્યા મુજબ જુલાઈ 2015થી જૂન 2016 અને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન ભારતમાં 18 લાખ ફેક્ટરીઓને તાળા વાગી ગયા છે। આ ફેક્ટરીઓમાં કામ કરતા 54 લાખ લોકોને નોકરીઓ જઈ રહી છે। મીડિયા રિપોર્ટ મુજબ જુલાઈ 2015થી જૂન 2016 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 1.97 કરોડ ફેક્ટરીઓ કાર્યરત હતી, જેમાંથી ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે આ સંખ્યા ઘટીને 178.2 લાખ પર આવી ગઈ છે। એટલે કે 8 વર્ષમાં 18.80 લાખ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સિમ કાર્ડનો નવો ફેરફાર। TRAI દ્વારા તાજેતરમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોની ફેરફારની ઘોષણા કરી છે। આ નિયમ અંતર્ગત જો સિમ કાર્ડ ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેની જગ્યાએ નવું સિમ લેવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ જશે। કોઈ પણ વ્યક્તિ 7 દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર નહીં કરાવી શકે। ટેલિકોમ કંપનીઓ સિમ બદલવા કે નવું સિમ લેવા માટે 7 દિવસ પૂરા ન થાય ત્યાં સુધી યુનિક પોર્ટિંગ કોડ આપી
નહીં શકે. આ નિયમને 1 જુલાઈ 2024થી લાગુ કરી દેવામાં આવશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાવાગઢની રોપવે સેવા સ્થગિત. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે. રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે પાવાગઢ ખાતે પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે વરસાદ બંધ થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે પાવાગઢ ડુંગર 16 કળાએ ખીલી ઉઠ્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે. જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતા નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય સરકારે કર્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. તો 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી. અને ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોને KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકાશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગરીબ મહિલાઓને 1500 રૂપિયાની સહાય. મધ્યપ્રદેશમાં તાત્કાલિન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હોવાનું કહેવાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ સિંહે રક્ષાબંધનને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી લાડલી ગ્રામીણ યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200થી 1500 રૂપિયા આપવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે 19 ઓગસ્ટ આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે. આ યોજનામાં અંદાજે 90થી 95 લાખ મહિલાઓને આર્થિક સહાય મળશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે આ 3 સહાય યોજનાનો લાભ.
જિલ્લાના તમામ ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ 2024-25માં નવી 3 યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળ પાકોના જૂના બગીચાને નવસર્જન કરવા માટેની યોજના અને પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવા કાર્યક્રમની યોજના. આ નવી 3 યોજના માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ તારીખ 14/6/2024થી ખુલ્લું મુકાયું છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારી યોજનાના નામે છેતરપિંડી. સાયબર ફ્રોડમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જો કે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં માતૃવંદના નમોશ્રી યોજનાના નામે ફોન આવે છે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. લેવાગુ તત્વો તેમજ તેમના દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાના નામે બેંકની વિગતો માગવામાં આવે છે અને તેમથી તે લોકો ફ્રોડ કરતા હોય છે. તો દોસ્તો, સાવધાન રહેજો. આવો કોઈ ફોન આવે તો ઉઠાવતા નહીં અથવા તો કાપી લેજો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો દૂધ, શાકભાજી અને અનાજ મોંઘવારીની ઝપેટમાં. તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યો છે. શાકભાજી, દૂધ અને અનાજના ભાવ આસમાને પહોંચ્યા છે. ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષના નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો 8% રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાના કારણે વરસાદમાં ઘટાડો થયો છે. જો તે સક્રિય રીતે આગળ વધે અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી શકે છે મિત્રો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.